પાટણની રાજપુરા બ્રાન્ચ કેનાલ અને તેમાંથી નીકળતી ડિસ્ટ્રિક્ટ કેનાલનું રિપેરિંગ નહીં થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ખેતરોમાં ફરી વળેલું આ પાણી કુદરતી નહીં પણ નર્મદા વિભાગના અધિકારીઓના પાપ અને આળસનું પરિણામ છે। ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકની દુર્દશા દર્શાવતી તસવીરો છે પાટણના હારીજની। અહીંથી પસાર થતી રાજપુરાની કઠીવાડા માઇનર કેનાલ 1માં પાણી ઓછું અને તિરાડ વધારે છે। કેનાલમાં પારાવાર પોપડા ઉખડી ગયા છે। જર્જરિત બનેલી આ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાના સ્થાને કાળ બની છે, કારણ કે કેનાલની તિરાડમાંથી પાણી નીતરી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। પરિણામે વાવેતર કરેલા ચણા સહિતના રવિ પાકને ભારે નુકસાન થયું। અચાનક આવી ચડેલી અણધારી આફતને લઈ ખેડૂતોમાં ચિંતાની સાથે નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો। રવિ પાકમાં ક્યાંક ને ક્યાંક પાણી તો કેનાલોમાં છોડાયું, પરંતુ કેનાલોમાં મરામત કર્યા વગર, સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે અને ક્યાંક બિલો ઉધારી દેવામાં આવ્યા છે, તે પ્રકારના ખેડૂતોના આક્ષેપ છે। સાથે જ્યાં ખેડૂતોને પાણીની જરૂર નથી, જ્યાં રવિ પાકનું જે બિનપિયતનું વાવેતર કર્યું છે તેમાં જ કેનાલોમાં પાણી છોડવામાં આવતા જે રવિ પાક છે અત્યારે હાલ સુકાઈ રહ્યો છે। કહી શકાય કે જે ચણાનું વાવેતર કહી શકાય કે પાટણના વઢિયાર પંથકમાં હજારો હેક્ટરમાં થતું હોય તે જ પૈકીનું વાવેતર સમી તાલુકાના વિસ્તારોમાં થયું છે। અને આ જે સમીના જે દ્રશ્યો છે, ચણાનો પાક અત્યારે પાણી જે કેનાલ છે જર્જરિત હોય જમવાના કારણે સુકાઈ રહ્યો છે। સાથે કેનાલ જે જર્જરિત છે તેના હું દ્રશ્યો કેમેરામેન કંઈક બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઊભી જે કેનાલ છે ત્યાં તિરાડ પડેલી હાલતમાં, જર્જરિત હાલતમાં જોવા મળી છે। આ એક તેના જે દ્રશ્યો છે, કેનાલમાં તિરાડ પડવાના કારણે જમી રહી છે અને જમવાના કારણે તેનું જે પાણી છે અત્યારે ખેતરોમાં ફરી વળ્યું છે। અને કેનાલની જે દશા છે, દુર્દશા અત્યારે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ કેનાલની જે ગુણવત્તા છે, માત્ર સામાન્ય લેયર, અત્યારે હાલ પોપડા ઉખડી રહ્યા છે અને તમામે તમામ જે કેનાલ છે જર્જરિત હાલતમાં હોય, ક્યાંક ને ક્યાંક સફાઈ કર્યા વગર બિલો શું ઉધરાઈ લેવામાં આવ્યા છે, શું આ જ પ્રકારે કેનાલ જર્જરિત હોય તેનો જે ખામિયાજો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભોગવવો પડે છે। શું આવા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક નર્મદા વિભાગ કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યું છે? શું તેના કારણે શું ખેડૂતોને ખામિયાજો ભોગવવો પડશે? આ જ પ્રકારે જ્યારે કેનાલોની જે સફાઈ કર્યા વગર, મરામત કર્યા વગર પાણી છોડવામાં આવતું હોય ને ત્યારે તેનું જે ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે ખેડૂતોને ભોગવવું પડતું હોય છે। ખેડૂતોની માંગ છે સત્વરે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે, જરૂર પ્રમાણે પાણી છોડવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન ગયું છે તેનું યોગ્ય વળતરની અપેક્ષા ખેડૂતો સેવી રહ્યા છે। વિનોદ ગજ્જર, એબીપી અસ્મિતા, પાટણ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।